મંગલાનામ શમનમ મંગલાનામ મહોદયમ ગોપાંગનાનામ સૌભાગ્યમ ગોકુલેન્દુમ વયમ નુમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિના આ પુનીત દિવસે આપ સૌને મારા અને વર્ષાના બધાય. અર્જુન જ્યારે મહાભારતના યુદ્ધમાં યુદ્ધ જીતવા માટે આવ્યો ત્યારે એને ખબર હતી કે હું યુદ્ધ કરવા જ આવ્યો છું. મારો ક્ષાત્ર ધર્મ મને પ્રેરી રહ્યો છે, મારો ધર્મ મને દોરવી રહ્યો છે અને મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે એ પણ અર્જુન જાણતો હતો. એ જાણતો હતો કે મારે મારા દાદા ભીષ્મ સાથે લડવાનું છે, મને મારા ગુરુ દ્રોણ સામે લડવાનું છે, આ બધા મારા બાંધવો છે એની સામે લડવાનું છે. આ માનસિક તૈયારી સાથે અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં આવે છે. પણ જ્યારે બધા વિપક્ષના જુએ છે, સેનાપતિઓને, દાદાને, ગુરુને, ત્યારે એનામાં કૈબલ્ય આવી જાય છે. એ નિસત્વ બની જાય છે, હાથમાંથી ગાંડીવ સરી જાય છે. આપણે વિચારે આવે કે જે વ્યક્તિ પોતે સમજીને આવ્યો છે એ વ્યક્તિ એકદમ શા માટે વિયોગ દશામાં આવી ગયો, શા માટે વિષાદ દશામાં આવી ગયો? મહાનુભાવો સમજાવે છે કે શાસ્ત્રો કહે છે કે રાજ્ય ભોગવ્યા પછી નરક યાત્રા ભોગવવી પડે છે. અને અર્જુન કે જે પાર્થ છે, જે ગુડાકેશ છે, એ શ્રી કૃષ્ણનો પરમ સખા છે, પરમ ભક્ત છે. પ્રભુ નથી ઈચ્છતા કે પાંડવો રાજ્ય ભોગવ્યા પછી નરકમાં જાય, એટલે ઠાકોરજી જ એનામાં વિષાદ પ્રેરે છે. એટલે વિષાદ અર્જુનનો ઠાકોરજી સાથે જોડનારો બને છે, માટે એ વિષાદ યોગ કહેવાયો. અને એ વિષાદ યોગમાંથી અર્જુનને બહાર કાઢવા માટે એને ફરીથી યુદ્ધ માટે તૈયાર કરવા, અને પ્રભુ તો જાણે જ છે કે અંતિમ વિજય તો ધર્મનો, પાંડવોનો જ છે, એટલે રાજ્ય ભોગવ્યા પછી એમને નરક યાત્રાને ભોગવવી પડે. એટલા માટે ભગવાન કૃષ્ણ જ અર્જુનને પ્રેરે છે વિષાદ યોગ માટે, અને ભગવાન અર્જુનને જ યુદ્ધ માટે પ્રેરી અને રાજ્ય ભોગવવાનો આદેશ આપે છે. તો આ જે આખો પ્રસંગ છે, અર્જુનના વિષાદને દૂર કરીને અર્જુનને પુનઃ યુદ્ધમાં સામેલ કરવો ઉત્સાહથી, તે જે સમગ્ર કૃષ્ણ અર્જુનનો સંવાદ મુખ્યતઃ છે, તે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે આપણે બધા એને જાણીએ છીએ, વંદન કરીએ છીએ. અને શ્રી મહાભારતના કથાનકમાંથી આ ગીતાના પ્રસંગો ઉદ્ભવ્યા છે. એટલે જ આ ગીતાજી જે છે એ એક સર્વાધિક લોકપ્રિય ગ્રંથ છે. સમગ્ર વૈશ્વિક ફલક ઉપર શ્રીમદ ગીતાનું સ્થાન અદ્વિતીય છે. વેદોનો સાર ઉપનિષદ છે, અને ઉપનિષદનો સાર પણ શ્રીમદ ભગવદ્ ગીતા છે. તે દેશ, કાલ કે સંપ્રદાયની એક મર્યાદાથી પર છે. અધિકારીઓ માટે તો વેદો અને ઉપનિષદો છે જ, વિદ્વાનો માટે તો બ્રહ્મસૂત્રો પણ છે. જ્યારે આપણા જેવા બધા માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે. તેનો પુરાવો એ છે કે શ્રી ગીતાજીનો પ્રથમ અંગ્રેજી અનુવાદ સર ચાર્લ્સ વિલ્કિન્સે કર્યો હતો. તેમાં ભારતના પ્રથમ બ્રિટિશ ગવર્નર વોરન હેસ્ટિંગ્સે પ્રસ્તાવના લખી છે, અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તે પ્રકાશિત કર્યો હતો. આપણે સ્વામી વિવેકાનંદજી પણ ભારપૂર્વક કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા એ વેદાંત ઉપરનો ઉત્તમમાં ઉત્તમ પ્રમાણ ગ્રંથ છે.
વેદાંતમાં આશરે 32 જેટલી બ્રહ્મ વિદ્યાઓ કહી છે અને તેનો સાર શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. અહીંયા કુલ 18 અધ્યાયો છે. કર્મ જ્ઞાન અને ભક્તિને અહીંયા સમાન મહાત્મ્ય ઠાકોરજી આપી રહ્યા છે. એટલે જ્યારે ઉદ્ધવ પ્રતિ પણ ઠાકોરજી સમજાવી રહ્યા છે 11મા સ્કંદમાં શ્રીમદ ભાગવતના, ત્યાં એ જ કહે છે કે જ્ઞાન કર્મ અને ભક્તિ યોગ સિવાય ત્રીજો કોઈ ઉપાય જીવના આત્મકલ્યાણ માટેનો નથી. એટલે અહીંયા પણ ભક્તિ જ્ઞાન અને કર્મને સમાન મહાત્મ્ય ઠાકોરજી આપી રહ્યા છે. એટલે 1 થી 6 અધ્યાયો વિદ્વાનો કહે છે કે એમાં કર્મયોગ સમજાયો છે. 7 થી 12 અધ્યાયમાં ભક્તિયોગ સમજાયો છે અને 13 થી 18 અધ્યાયોમાં જ્ઞાન યોગની સમજ આપી છે. અત્યારના જે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપલબ્ધ છે એમાં કુલ 700 શ્લોકો છે. 574 શ્લોક શ્રી કૃષ્ણના છે, 84 શ્લોકો અર્જુનજી બોલે છે, 41 શ્લોકો સંજયના બોલેલા છે અને પહેલો શ્લોક જ્યાંથી શરૂઆત થાય છે વિષાદ યોગની એ ધૃતરાષ્ટ્રનો બોલેલો છે. આદિ શંકરાચાર્યથી માંડીને આજ પર્યંત ઘણા આચાર્યો, ઘણા વિદ્વાનો, સંતો અને પશ્ચિમના ચિંતકોએ પણ શ્રી ગીતારૂપી આજે એક સમુદ્ર છે એ સમુદ્રનું મંથન કરીને અમૂલ્ય રત્નો જુદા જુદા સ્વરૂપે પ્રગટ કર્યા છે, જે આજે પણ માનવ કલ્યાણનો રસ્તો પ્રકાશિત કરી રહ્યા છે, રસ્તો ચીંધી રહ્યા છે. સાક્ષાત ભગવાન જગન્નાથજીએ શ્રી ગીતાનો મહિમા ગાયો છે. પ્રસંગ એવો છે કે જગન્નાથપુરીમાં આશરે લગભગ 501 વર્ષ પહેલા જગન્નાથપુરીના રાજાએ સભામાં એક પ્રશ્ન મૂકેલો હતો કે મુખ્ય શાસ્ત્ર કયો, મુખ્ય દેવ કયો, મુખ્ય મંત્ર કયો અને મુખ્ય મંત્ર કયો. તો જુદા જુદા ધર્મોના વિદ્વાનો પોતપોતાના અલગ અલગ મત આમાં પ્રદર્શિત કરતા હતા. રાજાને સંતોષજનક કોઈ જવાબ પ્રાપ્ત થતો ન હતો. એ વખતે પૃથ્વી પરિક્રમા કરતા કરતા શ્રીમદ વલ્લભાચાર્યજી એ ત્યાં પધારે છે. આપ તો સાક્ષાત ભગવદ સ્વરૂપ છે, ભગવાનનું અલૌકિક મુખ છે, આપ શ્રી તો અલૌકિક વાણીના પતિ છે. એટલે આપ જે જવાબ આપે તે જવાબ સાતત્યપૂર્ણ જ હોય. પણ આપ શ્રી સમજે છે કે આમાં કંઈક લોકો વિરોધ કરે, એના કરતા શા માટે વલ્લભાચાર્યજી રાજાને કહે છે કે આપણે અહીંયા જગન્નાથ ભગવાન બિરાજે છે, એક કલમ ખડીયો આપણે આપશ્રીની સન્મુખ મૂકીએ, દ્વાર બંધ કરીએ અને પ્રભુને જ વિનંતી કરીએ અને પ્રભુ જે જવાબ આપે તે બધા જ વિદ્વાનોને માન્ય થશે. રાજા સંમત થયો અને જગન્નાથ ભગવાનની સામે કલમ, પેન, ખડીયો મૂકવામાં આવે છે, દ્વાર બંધ કરવામાં આવે છે અને કાગળમાં એ જ પ્રભુને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે મુખ્ય શાસ્ત્ર કયું, મુખ્ય દેવ કયો, મુખ્ય મંત્ર કયો અને મુખ્ય કર્મ કયો. આ બધું મૂકીને બધા જગન્નાથજીને બારણા બંધ કરી વિનંતી કરે છે જવાબ આપવા. અને થોડી વાર પછી જ્યારે દ્વાર ખુલે છે ત્યારે જગન્નાથજીએ લખ્યું હોય છે એની અંદર કે જો કોઈ એક જ શાસ્ત્ર હોય તો એ દેવકી પુત્ર એ ગાયેલી ગીતા છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એક જ શાસ્ત્ર દેવકીના પુત્ર શ્રી કૃષ્ણએ જે ગાઈ છે તે ગીતા છે. એકો દેવો દેવકી પુત્ર એવ, એક જ દેવ છે કે જે દેવકીજીના પુત્ર છે. મંત્ર અપી એક તસ્ય નામાની યાની, અને એ દેવકીના પુત્ર કૃષ્ણના જે નામો છે એ જ નામ એકમાત્ર મંત્ર છે. અને કર્મ અપી એક તસ્ય દેવસ્ય કેવા, અને એ જે કૃષ્ણદેવ છે એની સેવા કરવી એ જ મુખ્ય ધર્મ છે. એટલે જ આચાર્ય ચરણોએ
આ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર કૃષ્ણ સેવા સદા કાર્ય એ આજ્ઞા કરેલી છે. લગભગ બધા જ વલ્લભ કુળના બાળકોએ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર લખાણો લખ્યા છે, જેમાં સંશોધન પણ છે અને વિવેચનો પણ છે. અને શ્રી મહાપ્રભુજી તો સાકાર બ્રહ્મવાદ પ્રગટ કરે છે ત્યારે 4 ગ્રંથોને પ્રમાણભૂત કહે છે. એટલે આજે આ શ્રી ગીતાના મહાત્મ્યની સાથે શ્રી ગીતાજીનું પુષ્ટિ માર્ગ સાથે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલા આ અદ્ભુત માર્ગ સાથે કેટલો સુંદર સંબંધ છે એના દર્શન શ્રી મહાપ્રભુજી શ્રી ગોસાઈજીની કૃપાથી આપણે કરવાનો એક દિનતા ભરેલો પ્રયત્ન કરી રહ્યા છે. તો મહાપ્રભુજીએ તો સાકાર બ્રહ્મવાદ પ્રગટ કર્યો છે. શ્રી ગોસાઈજી મહારાજ પણ એટલે જ નામ રત્નાખ્યમાં કહે છે કે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક, એકમાત્ર. અહીંયા એક મુખ્ય છે, સંખ્યાવાચક નથી, પણ એક મુખ્યતા બતાવી છે કે એકમાત્ર આ સાકાર બ્રહ્મવાદ આપે પ્રગટ કર્યો છે. પણ એ સાકાર બ્રહ્મવાદ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો ત્યારે આપશ્રીના વેદાંતમાં આપશ્રી કહે છે કે મેં આ સાકાર બ્રહ્મવાદ ક્યાંથી પ્રગટ કર્યો. જે કૃષ્ણરાયની સભામાં શાસ્ત્રાર્થ થયો તો ત્યાં મહાપ્રભુજીએ પોતે પોતાના વેદાંતના 4 જે પ્રમાણો છે, જે પ્રસ્થાનો છે, એની સમજ આપી હતી કે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની બ્રહ્મસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ ચતુષ્ટયમ. શ્રી આચાર્ય ચરણો કહે છે કે મારા મતમાં તો, મારા વેદાંતમાં તો વેદો મુખ્ય છે, ત્યાર પછી શ્રી કૃષ્ણના વાક્યો મુખ્ય છે, બ્રહ્મ સૂત્રો છે અને વ્યાસની સમાધિ ભાષા છે. અહીંયા શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પણ કેટલી બધી ગૂઢ છે. અહીંયા આપશ્રે કહ્યું કે વેદ, હા વેદો તો છે જ, પ્રભુના નિશ્વાસ રૂપી વેદ છે અને એ વેદના જે શ્લોકો છે, મંત્રો છે, એના દર્શન ઋષિઓએ કર્યા છે. એટલે ઋષય મંત્ર દૃષ્ટાર, ઋષિઓએ તો મંત્રનું દર્શન કર્યું છે, વેદનું સર્જન ઋષિઓ નથી કર્યું. એટલે જુદા જુદા ઋષિઓએ અધિકાર પ્રમાણે વેદના દર્શન કર્યા છે. માટે ત્યાં વેદની સમજ આપવામાં કોઈ બીજા અન્ય વિષયો કે વિચારોનો સમાવેશ નથી, માત્ર ને માત્ર એ પ્રભુની વાણી છે. એટલે ત્યાં વેદાહ કહ્યું, પણ પછી શ્રીમદ ભગવદ્ ગીતાની ઓળખ આપતા કહ્યું કે શ્રી કૃષ્ણ વાક્યની. એનું કારણ આપણે જોયું કે અત્યારના ઉપલબ્ધ શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ 700 શ્લોકોમાં કેટલાક શ્લોકો અર્જુનના છે, કેટલાક સંજયના છે, એક ધૃતરાષ્ટ્રનો છે. તો એ શ્રીમદ ભગવદ્ ગીતા સમગ્રતયા એ બધા બોલે છે, એ બધું મહાપ્રભુજીના માટે પ્રમાણ નથી. પણ મહાપ્રભુજી માટે તો શ્રી કૃષ્ણ જે પ્રમાણે આજ્ઞા કરે છે એ જ પ્રમાણ છે. દાખલા તરીકે એક નાનો દાખલો જોઈએ તો સંજય અંતે કહે છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ. તો અહીંયા કૃષ્ણ સંજયની દ્રષ્ટિમાં યોગેશ્વર છે, પણ ઠાકોરજી પોતાની સ્વ ઓળખ આપે છે. ત્યાં તો આપ કહે છે કે અતસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. અને શ્રીમદ ભાગવત તો આ કૃષ્ણને યોગેશ્વરેશ્વર કહે છે, યોગેશ્વરના પણ ઈશ્વર છે. તો આમ શ્રી મહાપ્રભુજીની આ એક દૃષ્ટિ, એક દ્રષ્ટિકોણ એ કેટલો અદ્ભુત છે કે સમગ્ર ભગવદ્ ગીતા માટે આદર તો છે જ, પણ એમાં જે પ્રમાણ કહીએ કે જેના ઉપર પોતાના સમગ્ર વલ્લભ વેદાંતનો આધાર છે, એ તો માત્ર કૃષ્ણ વાક્યો, કૃષ્ણ વિચાર ઉપર જ ભણાયેલા છે. ત્યાર પછી કહ્યું કે બ્રહ્મસૂત્ર. તો બ્રહ્મસૂત્ર તો વ્યાસજીના પ્રગટ કરેલા છે જ, અને એના ઉપર પણ જુદા જુદા આચાર્યોએ પોતાના સૂત્રો લખ્યા છે. શ્રી મહાપ્રભુજીએ પણ અણુભાષ્ય લખ્યું જ છે. અને ચોથું કહ્યું કે સમાધિ ભાષા વ્યાસસ્ય. તો અહીંયા પણ શ્રીમદ ભાગવત એવો મહાપુરુષજી આજ્ઞા નથી કરતા, પણ સમાધિ ભાષા વ્યાસસ્ય બહુ જ પ્રિસાઇઝલી શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવતને સમજાવે છે. કારણ કે શ્રીમદ ભાગવત એમાં 3 ભાષાઓ નિરૂપિત છે એમ શ્રી મહાપ્રભુજી પોતાના વેદાંતમાં સમજાવે છે, પોતાના ભાગવતાર્થ પ્રકરણમાં સમજાવે છે. એમાં એક તો લૌકિક ભાષા છે,
બીજું પરમત ભાષા અથવા તો મતાંતર ભાષા છે, અને ત્રીજી સમાધિ ભાષા છે. લૌકિક ભાષા એટલે ભાગવતમાં કેટલીક જગ્યાએ લૌકિક વર્ણનો છે તે લૌકિક ભાષા. મતાંતર તો વ્યાસજીએ જેનું દર્શન કર્યું નથી, વ્યાસજીએ જે સુખદેવજીને ભણાવ્યું નથી તે સિવાયના પણ પ્રસંગો શ્રીમદ ભાગવતમાં અત્યારના ઉપલબ્ધ છે. આ બધા પરમત બીજાએ કહેલા, મતાંતર આ બધા ભાષા છે. અને સમાધિ ભાષા તો વ્યાસજીએ સમાધિમાં જે દર્શન કર્યું તે સમાધિ ભાષા શ્રીમદ ભાગવત. એટલે મહાપ્રભુજી શ્રી ભાગવતાર્થમાં સમજાવે છે કે જો લૌકિક ભાષા, અહીંયા તો ભાષા તો સંસ્કૃત છે, પણ મેં સમજાવ્યું એ પ્રમાણે લૌકિક મતાંતર વગેરે મહાપ્રભુજી સમજાવે છે. તો જો લૌકિક અને પરમત ભાષા શ્રી વ્યાસ મહર્ષિજીની સમાધિની ભાષા સાથે સુસંગત થતી હોય કે એને બલવત કરતી હોય તો જ મહાપ્રભુજી સ્વીકારે છે, અધરવાઇઝ નોટ. માત્ર ને માત્ર વ્યાસજીનું જે સમાધિ દર્શન છે, જે 10 લીલાનું દર્શન છે, વ્યાસજી એને ક્રમબદ્ધ ગોઠવ્યું છે, તો આને જ શ્રી મહાપ્રભુજી પ્રમાણ તરીકે સ્વીકારે છે. અને ત્યાં સુધી કહે છે કે વેદમાં જે કંઈ શંકાઓ છે તે શ્રીમદ ભગવદ્ ગીતા દૂર કરશે, ગીતામાં થયેલા સંશયો બ્રહ્મસૂત્ર દૂર કરશે, અને બ્રહ્મસૂત્રમાં ઉત્પન્ન થયેલા સંશય શ્રીમદ ભાગવત દૂર કરશે. ભાગવતજીનું અધ્યયન કર્યા પછી કોઈ શંકા રહેતી નથી. આટલી ઊંચી ભાવના એ શ્રી વલ્લભાચાર્યજીની છે. તો એટલા માટે અહીંયા શ્રી કૃષ્ણ વાક્યાની તરીકે ગીતાને મહાપ્રભુજી ઓળખાવે છે. શ્રી મહાપ્રભુજી એટલે જ પોતાની પરિક્રમા દરમિયાન પેલા પુરુષોત્તમ જોશી હતા, એમણે પ્રશ્ન તો પૂછ્યો હતો કે કર્મ મોટું કે જ્ઞાન મોટું, ત્યારે મહાપ્રભુજીએ કેટલા બધા નમ્રતાથી જવાબ આપ્યો છે કે જેને જે માર્ગ ગમે એ એના માટે સારો, પણ જ્યારે તમે મને પૂછો છો તો મારા માટે તો ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. અને આમ શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગની શ્રેષ્ઠતા સાથે અનન્ય ભક્તિનું મહાત્મ્ય પણ દર્શાવ્યું, જે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ઠાકોરજી આજ્ઞા કરે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અને જે અનન્ય ભક્તિ વાળો છે તે મને ખૂબ જ ગમે છે, આવી ઠાકોરજીની આજ્ઞા છે. તો આ જ્યાં આ પુષ્ટિ સંપ્રદાયના આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી ભક્તિ માર્ગ માટેનો ડિંડિમ ઘોષ આ શ્રી ગીતાના માધ્યમથી કરે છે, ત્યાં જ પરમ ભાગવત શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીએ એક સુંદર ગીતા ઉપર મીમાંસા લખેલી છે. શ્રીમદ ભગવદ્ ગીતા ગુંજન એ પુસ્તક છે. એમાં આપશ્રીએ એક સુંદર દ્રષ્ટિકોણથી નવધા ભક્તિ આ શ્રીમદ ભાગવતની અંદર ભણાયેલી છે. કારણ કે ભક્તિ માર્ગ એ તો આપણા આચાર્યોએ પ્રગટ કરેલો જ છે. તો જે નવધા ભક્તિ છે, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. આમાં સખ્ય અને આત્મનિવેદન તો ઠાકોરજી આપે ત્યારે જીવને મળે, અને બાકીની 7 ભક્તિ એ જીવે પોતાના પ્રયત્નથી પ્રાપ્ત કરવી પડે. પણ નો ડાઉટ એમાં પણ આચાર્યોની કૃપા, ઠાકોરજીના આશીર્વાદ તો એમાં જોઈએ જ છે. અને આ નવધા ભક્તિ ક્યાં કઈ રીતે છે તે શાસ્ત્રીજી પોતાના આ ગ્રંથમાં બતાવે છે. તો શ્રવણ ભક્તિ, તો શ્રવણ ભક્તિમાં શાસ્ત્રીજી બતાવે છે કે જે 13મો અધ્યાય છે, ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, ત્યાં ઠાકોરજી કહે છે કે આ પ્રકારે ન જાણવા વાળા, એટલે 12મા અધ્યાયમાં જે ભક્તિ યોગમાં પોતાની ઓળખ આપી છે, તો આ પ્રકારે ન જાણવા વાળા અન્ય લોકો તો ગુરુજનો વગેરેથી સાંભળે છે અને ઉપાસના કરે છે. તો તેઓ પણ શ્રવણ રૂપિયા સાધનમાં પરાયણ થાય છે અને મૃત્યુને તરી જાય છે અને મુક્ત થાય છે. તો આ રીતે અહીંયા શ્રવણ ભક્તિ ઠાકોરજીની આજ્ઞામાં જોવા મળે છે. ત્યાર પછી આવે છે કીર્તન ભક્તિ. તો 9મો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ, ત્યાં
આપ શ્રી આજ્ઞા કરે છે કે દ્રઢ નિશ્ચયવાળા જે ભક્ત છે એ સતત મારું કીર્તન કરતા કરતા મારી જ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા કરતા એ મારી જ ઉપાસના કરે છે. હવે ત્રીજી સ્મરણ ભક્તિ, એમાં 8મો જે અક્ષર બ્રહ્મયોગ છે, ત્યાં આપ શ્રી અર્જુનને કહે છે કે હે અર્જુન, જે પુરુષ અનન્ય ચિત્ત થઈને સદા મારું સતત સ્મરણ કરે છે તેને જ હું સુલભ છું, કારણ કે તે મારામાં નિત્ય યુક્ત થયેલો યોગી છે. તો અહીંયા સ્મરણ ભક્તિનું દર્શન કરાવે છે શાસ્ત્રીજી. ત્યાર પછી પાદ સેવન. તો ઠાકોરજી કહે છે કે જે પુરુષ અનન્ય ભક્તિ યોગથી મારું સેવન કરે છે. અહીં સેવન એ સર્વાંગનું છે. સેવન એટલે માત્ર પાદ સેવન નહીં, પણ સર્વાંગ ઠાકોરજીનું છે એનું સેવન છે. એટલે એ સર્વાંગ સેવનમાં પાદ સેવન પણ એની અંતર્ગત આપણે જાણવું જોઈએ. દર્શન એ કોઈ સ્વતંત્ર ભક્તિ નથી, તેથી પાદ સેવન અંતર્ગત દર્શન પણ આવી જાય. કારણ કે જે સેવન કરીએ છીએ એ આંખ બંધ કરીને તો આપણે કરતા જ નથી. એટલે સેવા કરનારને જે સેવાના આવશ્યક અંગરૂપ દર્શન છે એ પણ અહીંયા આ પાદ સેવન ભક્તિમાં આવી જાય છે. ત્યાર પછી અર્ચનની વાત કરે છે. તો ત્યાં પણ 18મો જે મોક્ષ સંન્યાસ યોગ છે, ત્યાં ઠાકોરજી કહે છે કે પરમેશ્વર સર્વ વ્યાપક છે, સર્વ પ્રકૃતિનું મૂળ છે, અને તેમનું પોતાના સ્વાભાવિક કર્મથી અર્ચન એટલે કે પૂજન કરીને મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે. તો આવા પરમેશ્વરનું પૂજન કરનાર મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે અર્ચન દ્વારા. તો આ અર્ચન ભક્તિ થઈ. ત્યાર પછી જે વંદન ભક્તિ છે, ત્યાં ઠાકોરજી અર્જુનને કહે છે કે મને જે નમસ્કાર કરે છે, તો મને નમસ્કાર કરતા લોકો નિત્ય મુક્ત લોકો છે. મને નમસ્કાર કરનારા લોકો નિત્ય મુક્ત છે. તો આવા લોકો ભક્તિથી મારી ઉપાસના કરે છે. એટલે વંદન ભક્તિથી જ પ્રભુની ઉપાસના કરે છે. ત્યાર પછી દાસ્ય ભક્તિ જે 7મી આવી, તો એ દાસ્ય ભક્તિમાં જે સાંખ્ય યોગ છે એની અંદર ઠાકોરજીને અર્જુન કહી રહ્યો છે. કારણ કે જ્યારે એ અજ્ઞાન રૂપી અંધકારમાં ખોવાઈ ગયો છે, અહંતા મમતાના સંસારમાં ડૂબી રહ્યો છે, હવે બીજો કોઈ ઈલાજ નથી ઉગરવાનો, ત્યારે જે કૃષ્ણને પોતાનો સારથી ગણે છે, જે કૃષ્ણને એ પોતાના સખા ગણે છે, એ જ કૃષ્ણનું શિષ્યત્વ હવે અર્જુન ઝંખી રહ્યો છે કે શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ. હું તમારો શિષ્ય છું. અર્જુન કહે છે કે હવે હું આપનો શિષ્ય છું, અને નોટ ઓનલી ડેટ, હું આપના શરણમાં આવ્યો છું. હું શિષ્ય છું, આપના શરણમાં આવ્યો છું, તો આપ મારું શાસન કરો. કારણ કે ગુરુ હોય એ હંમેશા શિષ્ય ઉપર શાસન કરતા હોય. તો આપ મારું શાસન કરો. અને એ જ વસ્તુનું અનુસંધાન મોક્ષ સંન્યાસ યોગમાં જ્યારે બધું જ સાંભળી લીધું અર્જુને 18 યોગ, ત્યારે કહે છે કરીષ્યે વચનમ તવ. હે પ્રભુ, હવે હું આપના જે વચન છે, આપની જે આજ્ઞાઓ છે, એનું નિશ્ચિતપણે પાલન કરીશ. આમ શિષ્યત્વની યાચના અને આજ્ઞા પાલનની તૈયારી, આ અહીંયા જે દાસ્ય ભક્તિ છે એનું દર્શન અહીંયા થઈ રહ્યું છે. સખ્ય ભક્તિની જો વાત કરીએ તો જ્ઞાન કર્મ સંન્યાસ યોગમાં ઠાકોરજી જ અર્જુનને કહે છે કે તું મારો ભક્ત છે. કારણ કે મેં કહ્યું શરૂઆતમાં કે સખ્ય અને આત્મનિવેદન,
આ તો પ્રભુ દાન કરે તો જ ભક્તિ આવે, જીવ પ્રયત્ન એમાં કોઈ જ કામ લાગતો નથી. એટલે ઠાકોરજી અહીંયા અર્જુનને કહી રહ્યા છે કે તું મારો ભક્ત છે અને મારો સખા પણ છે. એટલે જ આપણે પુષ્ટિમાર્ગમાં જોઈએ 8 સખાઓ છે. આમ તો પ્રભુના સેવક જ છે, એટલે સખ્યત્વ છે પણ દાસ વાળું સખ્યત્વ છે. અને એટલે જ જ્યારે મહાપ્રભુજી ગુસાઈજીએ જોયું કે આ બધા અષ્ટ સખાઓ કોક વાર દાસત્વની સીમા ઉલ્લંઘે છે, ત્યારે મહાપ્રભુજીએ ગુસાઈજીએ પોતાના સેવકોને રોક્યા છે. જેમ પરમાનંદદાસજીએ ઠાકોરજીને કહ્યું હતું કે પેલા રાણીના પ્રસંગમાં કે કોણ યહ ખેલવે કી આન, આમ તો પરમાનંદદાસજી સખા છે અને કહે છે પ્રભુને કે કોણ યહ ખેલવે કી આન. સજાગ આપણા આચાર્ય મહાપ્રભુજી રોકે છે કે પરમાનંદદાસ તમે દાસ છો, એવું ન કહેવાય. ભલીએ ખેલવે કી આન, પ્રભુ આપે બહુ સારું કર્યું, રાણીનું જે થયું તે પણ આપે સારું કર્યું. તો આ એક દાસત્વ સાથેનું સખ્ય એ એક પુષ્ટિમાર્ગની ખૂબ આગવી ધારા છે. અને પ્રભુ જ એ દાસત્વ અને સખ્ય જેમ અર્જુનને આપે છે તેમ પુષ્ટિમાર્ગમાં આ 8 સખાઓને આપ્યું છે. અને છેલ્લે રહ્યું આત્મનિવેદન, એ તો મોક્ષ સંન્યાસ યોગમાં ઠાકોરજી કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચ. હે અર્જુન, તું બધા ધર્મોને છોડી દે, લૌકિક ધર્મો, વૈદિક ધર્મો, જે કંઈ ધર્મો છે એને તો છોડી દે. કારણ કે મહાપુરુષે તો કહ્યું છે કે ધર્મ પુરુષાર્થ કયો પુષ્ટિમાર્ગે જીવોને, તો પુષ્ટિમાર્ગે હરેરદાસ્યમિતિ ધર્મ. તો આપણા બધા વૈષ્ણવો જે મહાપ્રભુજીના સેવકો છે એમના માટે તો જે ધર્મ છે એ ધર્મ કૃષ્ણ રૂપ જ છે. અને ઠાકોરજી અહીંયા અર્જુનના મીસથી આપણને કહી રહ્યા છે કે બીજા બધાને છોડીને તું માત્ર મારા શરણે આવી જા, તો હું તારો નિશ્ચિત ઉદ્ધાર કરવાનો છે. અને પુષ્ટિમાર્ગ તો સબ્લિમેશનનો માર્ગ છે, ઉર્ધ્વીકરણનો માર્ગ છે. અહીંયા ગીતામાં અર્જુન તો મર્યાદા પુષ્ટિ ભક્ત છે, શુદ્ધ પુષ્ટિ ભક્ત નથી. એટલે ઠાકોરજીએ કહ્યું છે કે અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચ, હું તને સર્વ તારા પાપમાંથી મુક્ત કરીશ, મોક્ષ તને આપીશ, તું ચિંતા ન કરતો. જ્યારે આ પુષ્ટિમાર્ગમાં તો મોક્ષની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીએ પોતાના વેદાંતમાં અદ્ભુત આપી છે. જો કૃષ્ણના જ થઈ ગયા તો એ આપણો પુષ્ટિમાર્ગીય મોક્ષ છે. તો અહીંયા જે આત્મનિવેદન છે એ આત્મનિવેદન એટલે જ શ્રી મહાપ્રભુજીએ પોતાના વસ્તુતઃ કૃષ્ણ સ્વરૂપથી આપણને આ આત્મનિવેદન ભક્તિનું દાન કર્યું છે. અને આત્મનિવેદન ભક્તિ આપણને માત્ર પાપોમાંથી મુક્ત નથી કરનારી, પણ એ આપણને ભજનાનંદ, પરમાનંદ જે શ્રેષ્ઠ છે એનું દાન કરનારી છે. તો અહીંયા આ છેલ્લા અધ્યાયમાં આ શરણાગતિમાં સમર્પણ, આત્મનિવેદન થઈ જાય છે. અને અન્ય ધર્મો છે એ બધાથી પર એક આ રસ્તો બતાવ્યો જેને પૃથક શરણ કહેવામાં આવે છે. એટલે જ મહાપ્રભુનું એક નામ છે પૃથક શરણ માર્ગોપદેષ્ટા. એટલે બીજા બધા ધર્મો કરતા એક આ જુદો પૃથક એટલે જુદો એવો માર્ગ ઠાકોરજી અહીંયા શરણાગતિનો બતાવ્યો છે. ને પુષ્ટિ માર્ગમાં પણ શરણાગતિની તો ભાવના છે જ કે કૃષ્ણ જ મારું શરણ છે, હું જ કૃષ્ણનો દાસ છું. તો આ રીતે આજે શ્રી મહાપ્રભુજીની કૃપાથી એ ગીતા ગાનારા ગોવિંદના આશીર્વાદથી અને પરમ ભાગવત શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીની આડીથી આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અને એનો પુષ્ટિમાર્ગ સાથેનો જે સંબંધ છે એ જોવાનો એક પ્રયત્ન કર્યો છે. યોગાનુયોગ આજે એવો છે કે આજે શ્રી કૃષ્ણજીના બીજાલાલ શ્રી ગોવિંદલાલજીનો પ્રાગટ્ય દિવસ છે. તો ખૂબ ખૂબ વધાઈ આજના દિવસની પણ. અને આજનો મારો સત્સંગ આ ગુસાઈજીના દ્વિતીય લાલ શ્રી ગોવિંદલાલજીના ચરણોમાં સમર્પિત કરી અને આજના આ સત્સંગને વિરામ આપું છું.
સર્વે વૈષ્ણવને મારા ને વર્ષાના ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય.